રાજકોટમાં ચોમાસા દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગના કેસમાં વધારો નોંધાતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તે એક્શન મોડમાં આવી રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરએમસી દ્વારા વન ડે વન વોર્ડ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી। ઓગસ્ટ મહિના દરમિયાન 160થી વધુ ટીમો ઘરો, શાળાઓ, બાંધકામ સાઇટ, હોટલ, રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓમાં ભરાયેલા પાણીની તપાસ કરશે। જ્યાં મચ્છરના બ્રીડિંગ સ્થળો મળશે ત્યાં સ્થળ પર જ નાશ કરવામાં આવશે અને જવાબદારો સામે નોટિસ તેમજ દંડ સહિતની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ઓગસ્ટ માસ દરમિયાન અમારી બધી જ ટીમો જે આરોગ્યની શાખાની એમપીએચડબલ્યુ છે, આશા છે, મેલેરિયાના વર્કર છે, બધા જ ટીમો એકસાથે એક જ વોર્ડમાં કામગીરી કરશે અને એક દિવસમાં એક વોર્ડ કમ્પ્લીટ કરશે। એ કામગીરી અમારી મચ્છરની ઉત્પત્તિ થતી અટકાવવા માટે અને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા એ અટકાવવા માટે આ કામગીરી ચાલુ રહેશે।